આઈ નો આઈ એમ લેટ. ફિલ્મનું રિવ્યૂ કરવામાં મારે થોડુંક મોડું થઈ ગયું, પણ ફિલ્મને હું ફર્સ્ટ શોમાં જોવા ગયો હતો, જ્યાં ફર્સ્ટ શોની અંદર ઓડિયન્સ ના થવાના કારણે ફિલ્મનો જે શો હતો એ કેન્સલ થઈ ગયો. એના પછી મેં સેકન્ડ શોની રાહ જોઈ, એમાં પણ ઓડિયન્સ ના હોવાના કારણે ફિલ્મનો શો કેન્સલ થઈ ગયો. અને ફાઇનલી ત્રીજા 2:30 વાગ્યાના શોની અંદર 5-6 જણા ફિલ્મને જોવા આવ્યા અને ફાઇનલી થિયેટરવાળાએ આ ફિલ્મને થિયેટરમાં ચાલુ કરી. હવે આ ફિલ્મનું જે રિવ્યૂ છે તો હું 6 તારીખે કરી રહ્યો છું અને આ ફિલ્મને રિલીઝ થયા 3-4 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મના જે પહેલા 3 દિવસના બોક્સ ઓફિસના નંબર છે એ પણ હવે બહાર પડી ગયા છે, તો એના વિશે પણ આ વિડીયોની અંદર આપણે વાત કરીશું અને પછી ફિલ્મનું રિવ્યૂ કરશું. ડે 1 ઉપર આ ફિલ્મે 6 લાખનું કલેક્શન કર્યું, ડે 2 ઉપર આ ફિલ્મે 9 લાખનું કલેક્શન કર્યું અને ડે 3 ઉપર પણ આ ફિલ્મે 9 લાખનું કલેક્શન કર્યું. ટોટલ આ ફિલ્મનું વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન 28 લાખ રૂપિયા થયું છે. અને આજે સોમવાર છે એટલે આજના બોક્સ ઓફિસ કલેક્શન ઉપર આપણને એક બહુ જ મોટો ડ્રોપ જોવા મળશે. આજે આ ફિલ્મનું કલેક્શન અંદાજિત મારા પ્રમાણે 2-3 લાખની આજુબાજુ થશે. પ્લસ આ ફિલ્મ કાશી રાઘવ સાથે પણ ક્લેશ કરી રહી છે અને કાશી રાઘવના બોક્સ ઓફિસ નંબર પણ આવી ગયા છે, એ પણ હવે હું તમને વિડીયોમાં બતાવી દઈશ. કાશી રાઘવનું પણ ડે 1 નું કલેક્શન જે હતું એ 6 લાખનું હતું, ડે 2 નું કલેક્શન જે હતું એ 8 લાખનું હતું અને ડે 3 નું જે કલેક્શન હતું એ 9 લાખ રૂપિયાનું હતું. અને ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન કાશી રાઘવનું 26 લાખ રૂપિયા થયું છે વર્લ્ડ વાઇડ. વિક્ટર 303 આ ક્લેશની અંદર અત્યારે 2 લાખ રૂપિયા આગળ છે. હવે મેં આ ફિલ્મને થિયેટરમાં જોઈ અને હું પર્સનલી ઓનેસ્ટી સાથે કહું તો મને આ ફિલ્મ જરાય ના ગમી. મારા પ્રમાણે આ ફિલ્મ એક બહુ જ ખરાબ ફિલ્મ હતી. હવે ફિલ્મ મને કેમ ના ગમી એ તો હું તમને આ રિવ્યૂની અંદર કહીશ. તે પણ સાથે સાથે હું જે શોમાં આ ફિલ્મને જોવા ગયો તો ત્યાં જે ઓડિયન્સ આવી હતી એમનું રિવ્યૂ શું હતું તો એ પણ હું તમને આ વિડીયોમાં કહેવા માંગીશ. જે શોમાં હું આ ફિલ્મને જોવા ગયો હતો ત્યાં મારી સાથે બીજા 2 કાઠિયાવાડી લોકો હતા અને એમની સિવાય એક ફેમિલી પણ આ ફિલ્મને જોવા આવ્યું હતું, જે મારી જ રોની અંદર બેઠું હતું અને મારી એક્ઝેક્ટ આગળ જ પેલા 2 કાઠિયાવાડી લોકો જે હતા એ બેઠા હતા અને એમની બધી જ વાતો મને પાછળ સંભળાઈ રહી હતી. અને મેં એમને લિટરલી આ ફિલ્મના ઇન્ટરવલમાં એવું કહેતા સાંભળ્યા છે કે એલા હું હે આ ફિલ્મમાં, હાવ કંટાળો આવે છે આ ફિલ્મમાં. તો એક્ઝેક્ટ આ જ રીતના કાઠિયાવાડી એક્સેન્ટની અંદર મેં એમને આવું કહેતા સાંભળ્યા. ઇવન એક ફેમિલી પણ આ ફિલ્મને જે જોવા આવ્યું હતું એમના ચહેરા જોઈને મને એવું લાગતું હતું કે એ પણ આ ફિલ્મને એન્જોય નથી કરી રહ્યા, એમને પણ આ ફિલ્મની અંદર મજા આવતી હોય એવું લાગતું નહોતું. હવે ફિલ્મ મને નથી ગમી એ તો મેં તમને કીધું, પણ ફિલ્મ મને કેમ નથી ગમી એના વિશે હું હવે કહીશ. પણ એની પહેલા આ ફિલ્મની અમુક સારી વસ્તુની વાત કરી લઈએ જે આ ફિલ્મની અંદર મને ગમી. સૌથી પહેલા તો હું પાછલા થોડાક ટાઈમથી ટોપ 10 બેસ્ટ ગુજરાતી મૂવીઝ અને ટોપ 10 વર્સ્ટ ગુજરાતી માટે ગુજરાતની જે 2024ની જેટલી પણ ફિલ્મો હતી એ બધી જોઈ રહ્યો હતો અને મોટે ભાગે હું કેમ છે, મજામાં છો, કેમ છે, આમ છે, તેમ છે વાળી જે ગુજરાતની એકદમ ચોખ્ખી ગુજરાતી ભાષા છે એને સાંભળી રહ્યો હતો. પણ આ ફિલ્મની અંદર મને કાઠિયાવાડી ભાષા સાંભળીને, એ કાઠિયાવાડી બોલી સાંભળીને ખરેખર મારા કાનને બહુ જ સુકૂન મળ્યું અને મને આ ફિલ્મના કાઠિયાવાડી ડાયલોગમાં બહુ જ મજા આવી. કંઈક અલગ પ્રકારના ડાયલોગ સાંભળવા મળ્યા. સ્વપ્નિલ મહેતા જેમની આ એઝ અ રાઇટર ડિરેક્ટર સૌથી પહેલી ફિલ્મ હતી, એમની ડેબ્યુટ ફિલ્મ હતી, એમણે સ્ક્રીન પ્લેની અંદર ડાયલોગ લખવામાં બહુ જ જોરદાર કામ કર્યું છે. ડાયલોગ્સ ઓફ ધીસ ફિલ્મ ઇઝ ધ બિગેસ્ટ પ્લસ પોઈન્ટ ઓફ ધીસ ફિલ્મ. સેકન્ડ બેસ્ટ થિંગ અબાઉટ ધીસ ફિલ્મ વોઝ આ ફિલ્મના બધા એ લોકો જેમણે આ ડાયલોગને વધારે સારા બનાવ્યા છે, એમના મોઢેથી બોલીને આ ફિલ્મના બધા એક્ટરો જેમનું કામ મને ફિલ્મની અંદર ઘણું સારું લાગ્યું. હા, એવું નહીં કહું બહુ જ જોરદાર હતું, પણ ઘણું સારું એવું હતું. એ સિવાય ફિલ્મનો જે સ્કોર હતો એ મને ગમ્યો. ફિલ્મની સિનેમેટોગ્રાફી જે હતી એ ઠીકઠાક હતી. ફિલ્મની કલર ગ્રેડિંગ પણ મને ઠીકઠાક લાગી. ફિલ્મની લાઇટિંગ થોડીક વધારે સારી થઈ શકત, પણ હવે આ વસ્તુ અમુક લોકોને ગમી શકે છે. પણ જે રીતનો કલર પેલેટ અને કલર ટોન આ ફિલ્મની અંદર વાપરવામાં આવ્યો છે એનો હું પર્સનલી ફેન નથી, પણ અમુક લોકોને એ ગમી શકે છે. અને સૌથી પહેલા તો આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર સ્વપ્નિલ મહેતા અને આ ફિલ્મના પ્રોડ્યુસર વિશાલ વડાવાલા, એમના વિશે હું એક વસ્તુ કહેવા માંગીશ કે એમનો જે આ એફોર્ટ હતો એ બહુ જ સારો હતો અને એ એફોર્ટ માટે હું એમની ફૂલ રિસ્પેક્ટ કરું છું. પણ અહીંયા હું એઝ અ ફિલ્મ ક્રિટિક બહુ જ ઓનેસ્ટીથી કામ કરું છું, તો ભાઈ જો એમને હવે એફોર્ટ ભલે ગમે તેટલો સારો રાખ્યો હોય, મને ફિલ્મ જેવી લાગશે એવું હું રિવ્યુ આપીશ. સ્વપ્નિલ મહેતાનું આ ફિલ્મને લઈને જે ડિરેક્શન હતું એ મને પર્સનલી એટલું બધું ના ગમ્યું અને એમને એઝ અ ડિરેક્ટર બહુ જ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ફિલ્મના એક્શન જે ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યા હતા એટલા જ છે અને મારી એવી ઈચ્છા હતી કે ફિલ્મની અંદર પેલો જે બંદૂકનો હેડશોટ હતો અને પ્લસ જે પેલા ગન સ્ક્વીપ વાળા જે સીન હતા એની જેવા જ એક્શન મારે આ ફિલ્મની અંદર વધારે જોવા હતા, પણ એ બધા એક્શન સિક્વન્સ આ ફિલ્મની અંદર નાની બરાબર હતા અને લિટરલી એમની જોડે જે પણ બતાવવાનું હતું, જે પણ સારું મટીરિયલ હતું એ એમને ટ્રેલરની અંદર જ બતાવી દીધું. કારણ કે એ ફિલ્મનો હેડશોટ અને પેલો જે એક ગન સ્ક્વીપ વાળો સીન હતો એને છોડી દઈએ તો ફિલ્મના બાકી જેટલા પણ બધા એક્શન હતા એ બધા બકવાસ હતા અને મને એમાં જરાય મજા ના આવી. એક માસ મસાલા ફિલ્મ પ્રમાણે ફિલ્મના એક્શન જે રીતના હોવા જોઈએ એ પ્રમાણે આ ફિલ્મના એક્શન જરાય નહોતા અને ખરેખર ફિલ્મના એક્શન મને બહુ જ બકવાસ
ખાસ લાગ્યા. હા, ફિલ્મની અંદર એક જે વિલનના ઇન્ટ્રોડક્શન વખતે એક એક્શન સિક્વન્સ જોવા મળે છે આપણને, જેમાં એ કોઈને એક પાવડો લઈને બહુ જ બ્રુટલી મારી રહ્યો છે. તો એ એક એક્શન સિક્વન્સ હતો જેમાં એક ટેન્શન હતી એવું કહી શકાય, અને એ એક્શન સિક્વન્સ મને ગમ્યો. અને આ એક વસ્તુ હું કહેવાનું ભૂલી ગયો કે એ કેરેક્ટર ઇન્ટ્રોડક્શન જે હતું એ બહુ જોરદાર હતું, એ સારું એવું હતું. પણ એ કેરેક્ટર ઇન્ટ્રોડક્શન શરૂમાં જે એક એક્સપેક્ટેશન ઊભી કરે છે વિલન સાથે, એ એક્સપેક્ટેશન ઉપર એ વિલન ખરો નથી ઉતરતો, અને જે પ્રમાણે એનું કેરેક્ટર ડેવલપમેન્ટ થવું જોઈએ હતું એનું એવું કેરેક્ટર ડેવલપમેન્ટ નહોતું થયું. નોટ જસ્ટ હિમ, એની સિવાયના પણ ફિલ્મની અંદર જેટલા પણ કેરેક્ટર હતા એ બધાનું કેરેક્ટર ડેવલપમેન્ટ આ ફિલ્મની અંદર બહુ જ વીક હતું. લિટરલી ખોદા પહાડ અને નીકળા ચૂહા જેવી સિચ્યુએશન થાય છે. શરૂમાં તો એને બહુ જ સારી એવી એક્સપેક્ટેશન બાંધી દીધી અને એક સારું એવું બિલ્ડઅપ આપી દીધું, પણ પછી પાછળથી એમને હગી દીધું. અને ઓલમોસ્ટ બધા જ કેરેક્ટર સાથે એવું છે. ફિલ્મના બધા જ કેરેક્ટરને બહુ જ ખરાબ રીતે લખવામાં આવે છે. ફિલ્મના બધા જ કેરેક્ટરનું જે કેરેક્ટર ડેવલપમેન્ટ હોવું જોઈએ એવું નથી થતું. પણ આ ફિલ્મનો જે સૌથી મોટામાં મોટો, સૌથી જે માઇનસમાં માઇનસ નેગેટિવ પોઈન્ટ હતો એ હતી આ ફિલ્મની સ્ટોરી અને આ ફિલ્મની સ્ટોરી ટેલિંગ. સ્વપ્નિલ મહેતાએ એઝ અ સ્ક્રીન રાઇટર, એઝ અ રાઇટર ડાયલોગ તો બહુ જ સરસ લખ્યા છે, પણ એક સારી, યુનિક અને એક સ્ટેન્ડ આઉટ સ્ટોરી લખવામાં બહુ જ ખરાબ રીતે ફેલ થયા છે. પ્લસ જે રીતની સ્ટોરી ટેલિંગ એમને આ ફિલ્મની અંદર વાપરી છે, જે રીતની સ્ટોરી પણ એમને આ ફિલ્મની અંદર વાપરી છે, એવી સ્ટોરી આપણે સાઉથની ફિલ્મોની અંદર નહીં તો 1000 વખત જોઈ લીધી હશે. અને ભાઈ જો મારે આ ફિલ્મને એક વાક્યની અંદર ડિસ્ક્રાઇબ કરી હોય તો હું આ ફિલ્મને એક ટિપિકલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ કહીશ, જેના બસ જે ડાયલોગ હતા એને બદલી નાખવામાં આવ્યા હતા, જેના ડાયલોગ બસ ગુજરાતી કરી દેવામાં આવ્યા હતા. બાકી આ ફિલ્મ એક બહુ જ ટિપિકલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ બનીને રહી જાય છે અને કંઈ પણ ન્યૂ અને ડિફરન્ટ ઓફર નથી કરતી. હા, અમુક લોકો એવું કહે છે કે ભાઈ ગુજરાતી સિનેમા માટે તો આ યુનિક અને ડિફરન્ટ કહેવાય, પણ ભાઈ હું એઝ અ ઓડિયન્સ મેં આવી ઘણી બધી ફિલ્મો જોઈ છે અને મને કંઈ ફરક નથી પડતો કે ફિલ્મ ગુજરાતી હોય કે સાઉથ હોય. હું ફિલ્મને જેમ જ રિવ્યૂ કરું છું. હું ફિલ્મને એ રીતે રિવ્યૂ નથી કરતો કે ભાઈ ચલો ગુજરાતની ફિલ્મ છે, બજેટ એટલું બધું નથી. ના, એ બધું મારો પ્રશ્ન નથી. અને હું એ ફિલોસોફીમાં કે બજેટ ઓછું હોય એટલે ફિલ્મ સારી ના બને એમાં નથી માનતો. બજેટ તમારું ઓછું હોય તો ભલે તમારી ફિલ્મ ટેકનિકલી થોડીક ઓછી લાગશે, પણ તમારું બજેટ જો ઓછું હોય ને તમારી સ્ક્રિપ્ટ અને સ્ટોરી ટેલિંગ અને સ્ક્રીન પ્લે સારું હશે તો ફિલ્મ જોવામાં લોકોને મજા આવશે જ. તો હું એ ઓછા બજેટ વાળી બુલશીટમાં જરાય નથી માનતો. અને આ ફિલ્મના એક્શનને લઈને હજુ હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે ભાઈ ફિલ્મની અંદર સ્લો મોશનનો એમને બહુ વધારે પડતો ઉપયોગ કરી દીધો છે. જે સ્લો મોશન દેખાવામાં તો વિઝ્યુઅલી સારા દેખાય છે, પણ એ સ્લો મોશન ફિલ્મના એક્શનમાંથી ટેન્શનને મારી નાખે છે. લિટરલી જો એમને ફિલ્મના એક્શનને સ્લો મોશનની જગ્યાએ 24 ફ્રેમ રેટની ઉપર જ શૂટ કર્યા હોત તો એટલીસ્ટ એ એક્શનની અંદર થોડીક ટેન્શન આપણને ફીલ થાય. પણ આવા એક્શનને 24 ફ્રેમ રેટની અંદર પણ સારા દેખાડવા માટે એક બહુ જ જોરદાર કોરિયોગ્રાફીની જરૂર પડે છે, અને એવી સારી એક્શન કોરિયોગ્રાફી કરવી એક બહુ જ અઘરું કામ છે, બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ કામ છે અને બહુ જ એક્ઝોસ્ટિંગ કામ છે. એટલા માટે પણ આઈ થિંક ઘણી બધી વખત ફિલ્મ મેકર્સ જે છે એ સ્લો મોશન એક્શનને વધારે પસંદ કરે છે રેધર દેન શૂટિંગ એન એક્શન સીન ઇન 24 ફ્રેમ્સ બીકોઝ ઇટ્સ ઇઝી. અને આ ફિલ્મની જે એક્શન કોરિયોગ્રાફી હતી એ બહુ જ ખરાબ હતી. હું આ ફિલ્મને દઈશ 4 આઉટ ઓફ 10. અને તમને ખબર છે આ ફિલ્મની એકચ્યુઅલ ટાર્ગેટેડ ઓડિયન્સ ક્યાં છે? આ ફિલ્મની એકચ્યુઅલ ટાર્ગેટ ઓડિયન્સ જી સિનેમા અને રિશ્તે સેનીપ્લેક્સ ને પેલી સોની મેક્સ ને બધી ચેનલો નથી આવતી, ત્યાં જે એક ઓડિયન્સ ફિલ્મોને જોવે છે ત્યાં જો આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો ત્યાં આ ફિલ્મ એક બહુ જ સારી એવી ચાલશે. કારણ કે આ ફિલ્મની જે એકચ્યુઅલ ટાર્ગેટ ઓડિયન્સ છે એ એટલી બધી ઇન્કમ વાળી નથી કે આ ફિલ્મને 150 કે 190 રૂપિયાની ટિકિટ લઈને જોઈ શકે. પ્લસ આ ફિલ્મની અંદર એવું કંઈ પણ નથી કે એમને આ ફિલ્મ થિયેટરમાં આવવા મજબૂર કરે. લાઈક પુષ્પા જેવી ફિલ્મ, જે કદાચ અમથા તો જે લોકો ફિલ્મ જોવા નહીં જતા હોય, પણ પુષ્પા જેવી જો ફિલ્મ આવે તો કદાચ જોવા જતા પણ રહે. પણ આ ફિલ્મ એટલી બધી સારી નથી કે આ બધા લોકો આ ફિલ્મને થિયેટરમાં જોવા જાય. ભાઈ 190 રૂપિયાની મોંઘી ટિકિટમાં મેં આ ફિલ્મને જોઈ, જે લિટરલી એક નોર્મલ માણસ માટે બહુ જ વધારે પૈસા છે. એનીવે તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને કેવી લાગી, તમારા આ ફિલ્મ ઉપર શું વિચાર છે બધું મને કોમેન્ટમાં લખીને જરૂર કહેજો. કાશી રાઘવ ફિલ્મ ઉપર પણ મેં મારું એક રિવ્યૂ બનાવી દીધું છે, જે તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. પ્લસ ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધી ચેનલ.